હવે જનતાની પણ અપીલ અન્ય લોકોને કે ઈંધણ બચાવવા જાહેર પરિવહનનો ઉપયોગ શરૂ કરી દેજો। તમને યાદ હોય તો કોરોના કાળમાં પીએમ મોદીએ જ્યારે થાળી વગાડવાનું કહ્યું હતું ત્યારે એક સૂરે આખા દેશે એનું પાલન કર્યું હતું। દેશની એકતા દેખાઈ હતી એમાં। બસ એવી જ રીતે હવે વધુ એકવાર તેમણે દેશવાસીઓને અપીલ કરી છે અને અપીલનું અમલીકરણ પણ થતું ઘણી જગ્યાએ જોવા મળી રહ્યું છે। પણ જે સમજદાર છે એ સમજી ગયા છે, બાકી જે નથી સમજ્યા એ નથી જ સમજ્યા। વીટીવી ન્યૂઝે રિયાલિટી ચેક કર્યું તો અમને શું જોવા મળ્યું, આવો બતાવીએ દ્રશ્યો। પીએમ મોદીની દેશવાસીઓને અપીલ। જનતાએ અપીલનું રાખ્યું માન। જાહેર પરિવહનનો ઉપયોગ વધ્યો, ઈંધણ બચાવવા જનતા પણ જાગૃત। જી હા, પીએમ મોદીએ જે રીતે અપીલ કરી હતી કે આપણે સૌએ આ પરિસ્થિતિમાં એકતા રાખીને ઈંધણ બચાવવું પડશે, જાહેર પરિવહનનો ઉપયોગ કરીને પેટ્રોલ ડીઝલની માંગ ઘટાડવી પડશે, તેને જોતા ક્યાંક જનતા પણ જાગૃત થયેલી જોવા મળી રહી છે। અમદાવાદ મેટ્રો અને રાજકોટની સિટી બસમાં વીટીવી ન્યૂઝ દ્વારા રિયાલિટી ચેક કરવામાં આવ્યું, જ્યાં જનતામાં જાગૃતિ તો જોવા મળી અને તેમણે અન્ય લોકોને પણ અપીલ કરી છે। શું અપીલ કરી સાંભળો। મેટ્રો ઇઝ રિયલી બેનિફિશિયલ અને હું મારી જોબ માટે ટ્રાવેલ કરતી આવું છું એવરી ડે ફ્રોમ થલતેજ ટુ સાબરમતી અને ઇટ ઇઝ વેરી કન્વિનિયન્ટ ફોર મી। બહુ સારું રહે છે, એસીમાં ટ્રાવેલ કરવા મળે છે, લાઈક ગરમી હોય, વરસાદ હોય, કઈ બી હોય, યુ આર સેફ એન્ડ સિક્યોર ટુ ગો ટુ યોર જોબ ઓર કોલેજીસ એન્ડ ઓલ દેટ। અને હું તો બધાને કહીશ કે મેટ્રો ઇઝ અ રિયલી ગ્રેટ ઓપ્શન, પબ્લિક ટ્રાન્સપોર્ટ યુઝ કરો, ઇટ ઇઝ રિયલી બેનિફિશિયલ એન્ડ ઇટ ઇઝ સેફ। સૌથી મોટો જે પ્રશ્ન છે મારો દેટ્સ, હું અગર એક્ટિવાથી ટ્રાવેલ કરતી હોત આઈ વુડ નોટ ટેક અપ ધ જોબ जो હું હાલ કરી રહી છું, बट जस्ट बिकॉज मेट्रो इज कन्वीनियंट फॉर मी आई हैव टेकन अप दैट जॉब। यहाँ पे ये जो मेट्रो है वो यूज करना अभी के परिस्थितियों में ज्यादा जरूरी बन गया है कि हमको भी देश को जो इकोनॉमी को है वो भी बचाना है हमको। तो मेट्रो में अगर हम लोग जैसे ट्रैवल करते हैं तो उसमें ऑल ओवर हमारा ही फायदा है। एक तो मेंटल पीस रहता है एंड देन सुविधाएं भी बहुत अच्छी हैं। हम लोग ऑफिस में जो पौन घंटा लग जाता था, मेट्रो में 20 मिनट्स में पहुंच जाते हैं हम लोग। बहुत सेविंग होता है। और जो हम लोग ऐसे ही फालतू में घूमने फिरने में पेट्रोल यूज करते हैं वो एक है ना कट होना चाहिए। आज के सिनेरियो में वो कट होना चाहिए। पेट्रोल डीजल नो हूँ तो उपयोग नहीं करतो। हूँ छेल्ला 5 વર્ષથી જોબ કરું છું, સિટી બસનો જ ઉપયોગ કરું છું। બહુ મજા આવે છે અને સારું છે એસી વાળી બસને અટાણે તાપમાન પણ 44 ડિગ્રી થઈ જાય અને સિટી બસનો જ ઉપયોગ કરવો જોઈએ બને ત્યાં સુધી। પેટ્રોલ ડીઝલનો જરૂરિયાત પ્રમાણે મેડિકલ ઇમરજન્સી હોય તો કરવો જોઈએ, બાકી અટાણે સિટી બસની છે જ આપણે સુવિધા તો એ જ કરવું જોઈએ। સાંભળ્યું ને, એક સુરે ઘણા લોકો કે જે વર્ષોથી જાહેર પરિવહનનો ઉપયોગ કરે છે તે જણાવે છે કે કેટલું ફાયદાકારક છે અને જો તમે સુવિધાનો લાભ ઉઠાવી શકતા હો તો જરૂરથી એ જ માર્ગ હાલની પરિસ્થિતિને જોતા યોગ્ય છે। ખર્ચો અને સમય બંને બચી જાય, ઉપરથી ગરમી અને ટ્રાફિકથી માથાનો દુખાવો પણ તમને ના થાય અને અસર પણ ક્યાંક જોવા મળી છે, કારણ કે મેટ્રો હોય કે સિટી બસ, મુસાફરોમાં વધારો તો થયો છે। જાહેર પરિવહનમાં રિયાલિટી ચેકમાં તો સારા સમાચાર જ મળ્યા, પણ વીટીવી ન્યૂઝના કેમેરામાં એવા દ્રશ્યો પણ કેદ થયા છે જ્યાં અપીલનું અમલીકરણ કરાવવા નાટકો તો ખૂબ થયા પણ અંતમાં થયો માત્ર ઓલાળીઓ। પ્રધાનમંત્રીની પેટ્રોલ ડીઝલ બચાવવાની અપીલનો ગુજરાત યુનિવર્સિટીમાં જ ઉલાળીઓ થતો જોવા મળ્યો। પહેલા તો ત્યાંથી કાર પુલિંગનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે, પણ પછી પ્રથમ દિવસે જ એ પ્રયાસ પર પાણી ફેરવાઈ જાય છે। અમારા રિયાલિટી ચેકમાં અમને દેખાયું કે પોતાની મોંઘી લક્ઝુરિયસ ગાડીઓ લઈને પ્રાધ્યાપકો આવી રહ્યા છે અને કોઈ કાર પુલિંગ જેવું થતું દેખાઈ રહ્યું નથી। અમારા સંવાદદાતાએ પૂછ્યું તો હોમવર્ક ના કર્યું હોય તો વિદ્યાર્થીઓ જેમ બહાના બનાવે એમ અહીંયા તો પ્રાધ્યાપકો જ બહાના બતાવીને નીકળી ગયા। ના એ નહીં ખબર। ના કઈ જાણકારી નહીં હજી તક। ફાયદો એ રહેશે, સૌથી પહેલા તો પેટ્રોલ ઓછું વપરાશે, એસી ઓછું વપરાશે। અત્યારે હું ઊભી છું, એસી વપરાઈ રહ્યું છે તો થોડું કાર્બન એમિશન ઓછું થશે, ગરમી ઓછી થશે, સારું રહેશે। પણ મારા ઘરની આજુબાજુ કોઈ રહેતું નથી તો શું કરું હું, એટલે હા ડેફિનેટલી એમાં ખાલી પ્રોબ્લેમ એ આવે કે ક્યારેક કોઈકને વહેલા આવવાનું થાય કે મોડા આવવાનું થાય તો એમાં ગોઠવણ કરવી પડે।
જે અપીલ થઈ છે તે દેશના હિતમાં છે. નેતાઓએ પણ અમલીકરણ શરૂ કરી દીધું છે, તો જનતાએ પણ જો શક્ય હોય તો કરવું જ જોઈએ. ધીરે ધીરે આ મુદ્દે જાગૃતતા જોવા જરૂરથી મળી રહી છે. અમદાવાદથી સંવાદદાતા પાર્થ જાની, શુભમ ભટ્ટ અને રાજકોટથી સંવાદદાતા ભાવેશ સોંદરવાનો રિપોર્ટ, BTV ન્યૂઝ.